તો બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકામાં ઘન કચરાના નિકાલના કામમાં પદાધિકારીઓ અને અધિકારીઓએ કૌભાંડ કર્યાનો વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો છે। ઘન કચરાના નિકાલ માટે વગર ટેન્ડરે 5.25 કરોડનું કામ એજન્સીને અપાયા બાદ કામ રદ કરીને ફરી નવું ટેન્ડર કરીને કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે। ત્યારે વિપક્ષના આક્ષેપો પાયાવિહોણા અને નિયમ મુજબ કામ અપાયું હોવાનો કમિશનર દ્વારા દાવો કરાયો છે। ત્યારે અગાઉના ઠરાવ મુજબ કામને આગળ વધારીને કચરાનો નિકાલ વહેલી તકે થાય તે માટે એજન્સીને કામ અપાયું હતું તેવો દાવો કરવામાં આવ્યો છે। સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવી છે અને ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ આ અંગેના કાગળો જોઈ શકે છે। વિપક્ષના આક્ષેપ સામે શાસક પક્ષના નેતા મનન અભાણીએ પ્રતિક્રિયા આપી કે વિપક્ષ પાસે કોઈ મુદ્દા નથી એટલે ખોટા આક્ષેપો કરે છે। આપણે યુવનગર ખાતે ડમ્પિંગ સાઇટ આવેલી છે અને ત્યાં જોઈએ તો 30/11/2019 સુધી ત્યાં જે ઘન કચરો એકઠો થયેલો હતો એ લગભગ 4,70,000 મેટ્રિક ટન જેટલો હતો। એટલે સમયાંતરે આપણે એને અલગ અલગ પદ્ધતિથી અલગ અલગ ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને એને દૂર કરવા માટેનું આપણે કામ આપેલું હતું। એમાં સૌ પ્રથમ આપણે 1,90,000 મેટ્રિક ટનનું કામ એબેલોન ગ્રીન એનર્જી અમદાવાદને આપ્યું હતું। આમ તો 2.5 લાખ મેટ્રિક ટનનું આપ્યું હતું, પણ આપણે 1,90,000 મેટ્રિક ટન પછી એ કામ એનું સ્ટોપ કર્યું હતું। એટલે જે પછી બચત જે વધ્યો અને એ દરમિયાન બીજો પણ એકઠો થયો। દર વર્ષે આપણે જે એકઠો થયો એ પણ આપણી પાસે ડિટેલ્સ છે કે કેટલો આપણો ડમ્પિંગ સાઇટ ઉપર કચરો જમા થાય છે અને કેટલો આપણે દર વખતે રિમૂવ કર્યો। વિપક્ષના આક્ષેપ પાયા વિહોણા છે। કોંગ્રેસ પાસે કંઈ રહ્યું નથી, એટલે માત્ર ને માત્ર પ્રજાને ગુમરાહ કરવા માટે આવા આક્ષેપ એ કોંગ્રેસ અને વિપક્ષ કરતું હોય છે। ઘન કચરાના નિકાલની જે વાત છે તેના માટે જૂનાગઢ ડમ્પિંગ સાઇટ આપણી જે યુવનગર ખાતે કાર્યરત છે ત્યાં ઘન કચરાનો ખૂબ મોટે પ્રમાણમાં ત્યાં ઘન કચરો એકઠો થયો હતો। આ ઘન કચરાનો નિકાલ કરવો ખૂબ જરૂરી હતો અને આગામી વર્ષમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2026 પણ આવતું હોય તે વાતને ધ્યાને લઈને માન્ય કમિશનર શ્રી તરફથી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એ દરખાસ્ત આવી હતી અને આ તમામને ઘન કચરાનો નિકાલ કરવો જરૂરી હોય તેના માટે ધ્યાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। કોંગ્રેસના આક્ષેપ, વિપક્ષના આક્ષેપ પાયાવિહોણા છે। મહાનગરપાલિકા દ્વારા આખા જૂનાગઢમાંથી ઘેરે ઘેરેથી જે કચરો ઉઘરાવવામાં આવે તે યુવનગર જે ડમ્પિંગ સાઇટ છે ત્યાં સ્ટોર કરવામાં આવે છે। આ જે કચરો છે એ છેલ્લા 2 વર્ષમાં 1,29,000 મેટ્રિક ટન એકઠો થયો હતો, જે સોલિડ વેસ્ટ અધિકારીના રિપોર્ટ ઉપર છે। ત્યારબાદ 1 લાખ મેટ્રિક ટનનું નિકાલનું એને એક એજન્સીને વચરાજ કરીને ટેન્ડર આપવામાં આવેલું હતું, જે 2024ના 10મા મહિનામાં અને 3 માસની મુદત હતી। 1 લાખ મેટ્રિક ટન એને કચરો દૂર કરવાનો હતો, પરંતુ આપણે જોઈએ કે જે 2025નો જૂન મહિનો છે ત્યાં સુધીમાં એજન્સીને 3 માસની જાન્યુઆરી મુદત પૂરી થતી હતી, પરંતુ જૂન મહિના સુધી એનું કામ ચાલ્યું અને કચરો દૂર કર્યો અને એના બિલ અપાઈ ગયા અને જે સોલિડ વેસ્ટનું જ્યાં સાઇટ છે ત્યાં રજિસ્ટર ઉપર નિકાલ કર્યો એવું એમાં દર્શાવવામાં આવ્યું છે।